મિત્રો આવી ગયો ઉપર પાણી પડતું ને તમે જો આ બધું છે ને હવે થઈ ગયું પાછો બીજો હાથે મારી દીધો હમણાં બે બાબા દીકરા એના હમણાં નવરા થઈ જાવ તો મિત્રો આપણે વૈશાલી બેન આવી ગયા કોલેજ કરીને એને હવે આપણે ઘર બાજુ આવેલા જાય પેલા તો આવી અડધું હાલવું જ પડે બે નકર ભેગું ન થાય એમાં અડધું હાલી ને તો તમારે તો મિત્રો સ્કીન કેમ કરે નાઈ નથી નામ જો બરફ લગાવવા એ આમાં નકરું મોટું કાળું આવે કિંજલ તાર ફોન એવો ના હો 17 ને જો કે આમાં મોટું થોરું હોય છે તો મિત્રો જમી બમી લીધું ને હવે જાય ઘર બાજુ ને જો માં સામે ઊભા હાલો અમે જાય ઘરે ક્યારે આવું ઘર બાજુ હા એ શ્રાવણ મહિને રક્ષાબંધન આવીશું રક્ષાબંધન ને કેમ છો મિત્રો ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું તો એના મસ્ત મજા ને હવામાં બ્લોગ ચાલુ કરીને એક હોવાના જ તમારો ભાઈ ને આમ જો હવા દસ પહેલાં તો ઉઠી ગયો યાર તર ચાલી ગયો હવાનું મસ્ત કરી દીધો અને કહેવામાં એ હતું ને કે હવે હું જાઉં ગામડે પપ્પા છે ને 20 રૂપિયાની થોડી ફી લઈ હતી ને 20 રૂપિયાનું શું કહેવાય એને કંઈક કહેવાય અત્યારે તમને યાદ નથી યાદ આવે ને તમને કઈ સાલો ટૂંકમાં એ ફાંકી દેવા ગયા દુકાને ડાયરેક્ટ મારા દુકાને જવાનું હવે દુકાનેથી પછી અમે બે પપ્પા દીકરો નીકળી જાય શું ગામડે જવાનું નહીં ગામડે અને કન્ટિન્યુ રહી જાઓ હવે કેવું થાય શું થાય બધું જોઈએ હવે કેવો આજનો દિવસ રહી છે આપણો ગામડે ચલો કન્ટિન્યુ તો આવી ગામડે તો પાણી પડતું કર્યું કે હાઈટ જેવું હે બધું ને લિક્વિડ એવું આવે ને આમાં પાણીનો પણ બધું હરકું કર્યું છે આ કરાવ્યું આપણે હમણાં થોડાક દિવસ પહેલાંના બ્લોગ જોઈએ છે ને માં હમણાં ઘરે જ હતા રોકાવા આવ્યા હતા થોડાક દિવસ રોકાઈને પાછા આવ્યા ગામડે તો ચાલો કામ બંધ કરીએ થોડુંક મળીએ મજા મિત્રો આવી ગયો ઉપર પાણી પડતું ને તમે જો આ બધું છે ને હવે થઈ ગયું પાછો બીજો હાથે મારી દીધો હમણાં બે બાબા દીકરા એના હમણાં નવરા થઈ જાવ કેટલુંક બાકી ગો થોડું ઘણું બાકી હવે આમ જો આમાં પાણી પડે નહીં સારું કર્યું હાલ હવે હું નીચેથી દુકાને હેરો જાઉં છાઈસ કાઈસ બધું લેતો આવું જમવાનું કરીએ કે ઓકે નવરા થઈ ગઈએ બાકી લેતો આવું ચાલો હા કામ બામ કરીને હવે થઈ ગઈ નવરા જમીને જમવાનો ટાઈમ થઈ ગયો માએ બનાવી નાખી ચણાની દાળ એને જમી લીધું મારા પપ્પા કામ કરીને આવતો મિત્રો જમી બમી લીધું ને હવે જાય ઘર બાજુ ને જો માં સામે ઊભા હાલો અમે જાય ઘરે ક્યારે આવું ઘર બાજુ હા એ શ્રાવણ મહિને રક્ષાબંધન આવીશું રક્ષાબંધન ને કાંઈ વાંધો નહીં હાલો આમ જો ગામડું આપણું આવું બધું છે મારા પપ્પા ચલો મિત્રો હવે નીકળીએ ઘર બાજુ તો મિત્રો આપણે વૈશાલી બેન આવી ગયા કોલેજ કરીને એને હવે આપણે ઘર બાજુ આવેલા જાય પેલા તો આવી અડધું હાલવું જ પડે બે એમ નકર ભેગું ન થાય એમાં અડધું હાલી ને તો તમારું આમ કંઈક આમ તમે આમ હાલી એકો હું એમ હાલીને જવું હોય એવું ના અરે મિત્રો હું 2 કલાક ગાંડી રમું તમે જોઈ મારા વિડીયો જોઉં તમે ખાલી મસ્ત એનું ગમતું આવું બધું એ શું કરું ભાઈ હવે આખો દી એટલું પગ ઉઠાયો તમે ઘડીક કાઢી લઈને વાયની સ્કીમાં ન જાય આપો તો હું કામનું યાર આ શું કામ લીધું યાર આ કાંઈ આપણે જોવા લીધું યાર બહાર જવા દીધું આપણે આને બહાર જવાય હું તો એમ કહું આટલું કહું ને તો મિત્રોને આપણે નીંદરમાંથી ઉઠી જાય મસ્તીની એવી નીંદર ખેંચી લીધી જોરદાર આવીને થાકોડો એવો લાગ્યો હતો ને
ડાયરેક્ટ આવીને સુઈ જતો હતો. આમ જો નવરા બે ગયા અત્યારમાં. મોરા કાઢ્યા તો રાંચી કોણ તો આમ તો મને જાઉં કેમ અને એક આ વૈશાલી બેન. હવે નાઈટ તો પૂરું થઈ ગયું વૈશાલી જમા ઠીક શું થયું? કાળા હાથ કા કર્યા? તાવડી રેડી ઓય ઓય તાવડી રેડી હે. ઠીક તો કાંઈ વાંધો નહીં. હાલો બધે નાસ્તો વાસ્તો ન કર્યો તો નાસ્તો કરી ગયો. અને હાલો બધે નાસ્તો કરવા જાઓ. અત્યારે ચા થઈ ગયો. તો મિત્રો સ્કિન કેમ કરે નાઈ નથી. નામ જો સ્કિન બરફ કેર પકડે. નહીં, બરફ લગાવવા આમ fresh એ આમાં fresh લાગે. નકરું મોટું કાળું આવે કિંજલ. તાર ફોન એવો ના ના હો 17 ને છોકરી આમાં મોટું તોરું હોય છે. આવું ને તોરું એમ હોય. ખાલી શીખ કઈક શું થાય બરફ લગાવવાથી? કઈ નહીં, મજા આવે, ફ્રેશ ફ્રેશ લાગે. ઈ તો રહેવા દે હવે. હવે કઈ ખાચું બોલ, કઈ ખાચું બોલ. ખોટું બોલે મિત્રો. તું લગાવતો હતો તારું. અમે બરફ લગાડી જ નહીં. ઓરિજિનલ ફેસ જ કામ લાગે. એટલે જ કાળો. ચા ને હવે તો ખાતા ખાવડતું નથી આવડતું ખાતા નથી આવડતું હે બેન? હાલો બધા તો મસ્ત કેમ ખાવાનું ખાવા બેસી ગઈ છે મારી બેન. નિંદરમાંથી ઉઠીને બ્રશ કર્યું કે ન કર્યું હે ને? મોઢું છે તો બ્રશ ખાવા કર્યા બેસી ગઈ. તઈ હું નામ જવું ને એ હારું એ બેહીને ખબર ને હું તો હુતે હુતે ખાઈ લઉં. જો આમ જાવ એ મોઢું જાવ. અરે બેન મોઢું ધોઈ લીધું તો આમ હાથ આવે વ્યવસ્થિત આવે. તો ખોટે ખોટું આ પછી શું? તું ખાઈ જા તો ના રે ના તારી હાટુ બે ત્રણ લઈ આવ્યો તો આયરી હાલે ને. નક્કી ન કહેવાય તું ખા અરે એક કઈ નો ખાવ બેન. જો આ એક તો આટલું એક તો પૂરું માન કર્યું. માન નહીં થઈ ગયો છે. બેઠા ભેગી તારું પૂરું થઈ ગયું. હા હા બે બટકા બે બટકામાં પૂરું. ના રે ના ખાવાનું તું ફટાફટ ઉંદડા જેમ ખાસ. તને ખબર હોય ભૂંગળા કેમ ખાલા એમાં? ઉંદેડા જો કાને ગયા લાગે ઉંદેડા એટલે. આટલું ખાય. આટલું નથી ખાતી. ઠીક એવું હોય. તો કઈ વાંધો ના. તો બધા ચા પીવા બેસી ગયા ને માસી એવાય ચા પીવા. ચા પીવા આટો મારે મને ખબર નથી તે ચા બનાવ્યો તો ચા બની ગયો તો પીને જાઓ. બની ગયો પી લીધો ત્યારે ચા લે બેન મમ્મી ચા આપો પૈસા લઈને. નથી બલમાં જમવા ઘરે. નાઇટમાં ચાય જ છે. ચાય પછી અમારો વારો હે. તો પપ્પા હોય ને ત્યાં સુધી તારો દી હે. પપ્પા કામે જાય ને પછી અમારો દી હોય એમ બેન. હાલ હજી ઘરે હે. આ તો હજી કરે 10-15 મિનિટ 10-15 મિનિટ પછી જાય જ છે. આ તો પછી મળીએ. પછી અમે ઈન તું હો આ તો આવી જાજો. તો કાંઈ વાંધો નહીં આવી જઈજો. બીજું શું હોય મેં ખાવી એ મમ્મી જોઈ લેવું આપણે. વિડિયો ઉતાર લઈ કોણ કોણ હવે માસી એક ઝાપડ મારીને તો રોવા માંડે છે. એટલે ભી દઈશ ને તમારે સાંભળો ને તો હું તો રોવા માંડું.